વેલકમ ધ ગુરુ ફેમિલી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજનો વાગ્યા છે 7:15 અને જો નાસ્તો કરવું છે તો એના માટે જો આજે હું બનાવું છું મારા રીતે દેશી ભેળ. તો ચાલો આપણે પણ બતાવી દઉં. તો સૌથી પહેલાં જો આપણે અહીંયા મમરા અને સાથે ચવાનું બે લઈ લીધું છે. પછી આપણે જો અહીંયા ડુંગળી, કાકડી, પછી ખાટી કેરી અને સાથે ટમેટા લઈ અને પછી આને બધાને સુધારી અને પછી આપણે આમાં મિક્સ કરી દેવું. સાથે એમાં થોડા ઘણા મસાલા પણ એડ કરી દેવું. ને અમારે ધ્રુવ નાસ્તો કરતો તો નાસ્તો કરતા કરતા કપડાં કાઢી અને મારા પાસે આવી ગયો. કપડાં પહેરી છે બધી જ વસ્તુ સુધારીને મૂકી દીધી. સાથે મીઠું લઈ દીધું અને આપણે મસાલીઓ પણ અહીંયા આવી ગયું છે. અને મસાલામાં જો બધા જ મસાલા આપણા અહીંયા રેડી છે અને જો ભેળ પણ રેડી છે. તો આપણે સૌથી પહેલાં આમાં જો થોડીક ચટણી નાખશું અને પછી આપણે છે ને એમાં ધના જીરું નાખી અને પછી આમાં મીઠું અને બધું જ આ જે છે આપણે સુધારેલું બધું મટેરિયલમાં આપણે નાખી દીધું. એક મિક્સ નાખી દીધું છે ને છેલ્લે જ આપણે આમાં મીઠું નાખવાનું છે. તો મીઠું પણ નાખી અને પછી આપણે જો આને સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને પછી આપણી મસ્ત ટેસ્ટી એવી ભેળ રેડી થઈ જાય. તો આપણે એને શું મસ્ત પૈકી આવી મિક્સ કરી લઈશું પછી આપણે આવી ખાવામાં સર્વ કરી દઈશું. આ જોઈ લ્યો આપણી ભેળ પરફેક્ટ રીતે રેડી થઈ ગઈ છે. અને જો તમે કદાચ મહારાષ્ટ્ર ફરવા જાઓ છો તો તમારે ભેળ ખાવી હોય તો કાંઈક આવી રીતે તમને ભેળ અહીંયા ખાવા મળી જાય. કારણ કે આપણે ગુજરાતમાં અહીંયા ભેળ ખાવી હોય તો આપણે અહીંયા ચટણી નાખીને ખાટી ચટણી, મીઠી ચટણી નાખીને મળતી હોય છે. પણ અમારા મહારાષ્ટ્રમાં કદાચ એ ક્યાંક જોવા મળશે, બાકી આવી જ મળે. જો વિડીયો ગમ્યો હોય તો કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ને હવે મારે જવું છે દૂધિયા કરવા, કારણ કે મમ્મી છે નહીં, મમ્મી અમને જામનગર રોકાવા છે એટલે દૂધિયા પણ મારે કરવા જવું છે અત્યારે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.